શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ। શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં કરાવ્યો પ્રવેશ। આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી। બાળકોના શિક્ષણમાં નિત્ય સહભાગી બનવા વાલીઓને અનુરોધ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર, મેઢાળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી। અધ્યક્ષ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શિક્ષણ માટે ઘણું કામ થયું। રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી ડેશબોર્ડ પણ તૈયાર કર્યું છે, જેના થકી છેવાડાના વિદ્યાર્થીઓનું યોગ્ય પણ મૂલ્યાંકન થઈ શકે છે। છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ, શિક્ષકોની ભરતી, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન ઉપલબ્ધ કરાવવામાં, જેનાથી રાજ્યે શિક્ષા ક્ષેત્રે હરણફાળ ભરી છે। અધ્યક્ષશ્રીએ વાલીઓને જણાવ્યું છે કે આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી છે। શિક્ષણ માટે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ। બાળકોને સંસ્કાર સાથે ભણવા માટે પ્રેરિત કરીને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવું જોઈએ। બાળકોના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે। બાળકોને માત્ર શાળામાં મોકલવાથી ફરજ પૂરી નથી થતી, પરંતુ તેમના શિક્ષણમાં નિત્ય સહભાગી થવું એ જ મહત્વપૂર્ણ છે। આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વીએમ પટેલ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સરપંચશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું। મને ખૂબ સંતોષ થાય છે। અને આ બધા હમણાં મોટા થશે, આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે, કોઈ પદાધિકારીઓ બનશે, કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે। ગામનું નામ ગૌરવવંતું પડશે। પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની 50% સંખ્યા તો હજુ નિશાળમાં દાખલ થતી નથી, એ શાળાનો ઓરડો જોતી નથી, શાળાનું બારણુંની અંદર પગ મૂકતી નથી, તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે? એટલે 100% દીકરા ને દીકરી બધાય ભણવા પડે, અને એવું એમણે આજે 20 વર્ષ પહેલા વિચાર કર્યો હતો। અને તમે જોજો એની અસર દેખાતી હશે કે 20-25 વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં, કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં, રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આરી બની હશે, કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા। હું વિચારું છું કે આવું જો 50 વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો અખાબા આમાં કઈ મગજ ઓછા છે? બધાના મગજ તો ઘણા છે। આમાંથી કોઈ ડીએસપી હોત ને કોઈ ડીવાયએસપી હોત, કોઈ ક્લાસ 1 ઓફિસર હોત, અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો। શરીર તો બધાના બરાબર જ હતા, શરીર હતા, હોશિયારી હતી, બધું હતું। બહેનો પણ અત્યારે બેઠા છે, એમાંથી ઘણા બધા ટીડીઓ કોઈ બની ગયા હોત, કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત, કોઈ તલાટી હોત, કોઈ ઓફિસર બની ગયા હોત, અલગ અલગ બની શકો। મગજ કઈ આપણા નાના છે કે ઓછા છે એવું નહીં, મગજ તો છે પણ મોકો નહોતો। તો 50 વર્ષ પહેલા એ મોકો ન મળ્યો, આ સરકાર આવી એને મોકો આપ્યો। આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી, એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય। 100% નામાંકન કરાવો, 100%। એમ આ તમારી જવાબદારી છે। આખી સરકાર પહોંચે, મંત્રીઓ આવે, અને દર વર્ષે કન્ટિન્યુ, એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં, દર વર્ષે થવું પડે। અને શાળા પ્રવેશ ઉત્સવ, અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં, એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય, અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું, દાખલ કઈ રીતે કરવું, આ કામ કર્યું।